આદિવાસી સુપ્રીમો ગણાતા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર નિશાન સાધ્યું હતું। પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપ બાદ કોંગ્રેસમાં જોડાયેલા મહેશ વસાવાને લઈ રાજનીતિ ગરમાઈ છે। ત્યારે આજરોજ તેઓની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓએ ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાને જીતાડવા અને ચૈતર વસાવાને હરાવવા જોડાયા હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો। સાથે ચૈતર વસાવાએ અમારી સાથે પીએ તરીકે રહી ગદ્દારી કરી, બધા ડેટા ચોરી કરી લોકો સાથે સંપર્કમાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। સાથે ચૈતર વસાવા ઉપર ઘણા બધા ગુનાઓ દાખલ છે। આદિવાસી સમાજને તોડવાનું અને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનું કામ કરે છે। જે તે સમયે આપ અને બીટીપી વચ્ચે ગઠબંધનની વાતો વચ્ચે ચૈતર વસાવાએ ગદ્દારી કરી દિલ્હી જઈ આપમાં લડવા ટિકિટ લઈ આવ્યા હતા સહિતની નિવેદનબાજી મહેશ વસાવાએ કરી હતી। છોટુભાઈ વસાવાના ભાણેજ રાજુભાઈ વસાવા અને રજની વસાવા તથા સરપંચો સાથે આપમાં જોડાવા મુદ્દે તેમને પણ ગદ્દાર ગણાવ્યા હતા। સાથે તેઓએ સાંસદ મનસુખ વસાવાના વખાણ મામલે કહ્યું હતું, હું સાચો અને નિષ્ઠાવાન માણસ છું, એટલે સાંસદ મારા વિશે ખોટું નહીં બોલે। અને ચૈતર વસાવાને હીરો બનાવવા ભાજપ જાતે પ્રકાશ દેસાઈ એન્ડ કંપની મારફતે ફંડ પહોંચાડી તેની મદદ કરે છે, તેવો પણ આરોપ લગાવ્યો હતો। દિગ્ગજ નેતા અને પિતા છોટુભાઈ વસાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે કહ્યું, મારા પિતા છે, મારા ગુરુ છે, ખોટા રસ્તે જાવ તો ઠપકો આપી શકે, બે તમાચા મારે તો પણ ખાઈ લેવા પડે। જો બીટીપી તો અમે વર્ષોથી લડીએ છીએ। બીટીપી છોટુભાઈ વસાવા વર્ષોથી આ સમાજ માટે આદિ અનાદિકાળથી આદિવાસીઓના જળ જમીન જંગલ અને આ જમીનદારો સામે લડતા હતા અને બીટીપી બનાવીને અમે સત્તામાં પણ આવ્યા, અમે લડ્યા। પણ ત્યાર પછી અમુક લોકો જે સ્વાર્થી લોકો હતા બીટીપીમાં, એ લોકો પોતાના રોટલા શીખવા માટે, પોતાના ધંધા પૈસા કમાવા માટે આખી બીટીપીને જે તોડવાનું કામ કર્યું છે। એટલે બીટીપી થોડી આંતરિક ઝઘડાને લીધે નબળી પાડી, એટલે અમારે પછી બીજા સ્ટેપ લેવા પડ્યા। અને રહી ભાજપની વાત, ભાજપની અંદર જ્યારે પહેલી વાત તો હું એક માણસ એવી છું કે હું કોઈથી પહેલી વાત તો હું ડરતો નથી। મારે મનસુખભાઈને જીતાડવાનું એટલા માટે હું છાસ લેવા જાઉં તો ડોણી પાછળ લઈને નથી જતો। મેં ચૈતર વસાવાએ મારી સાથે જે ગદ્દારી કરી, એણે મારા પીએ તરીકે કામ કર્યું ડેડિયાપાડાની અંદર, અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે, સમાજને જે આઘાત પહોંચાડ્યો છે, કે મારું જે આખું બાયોડેટા હતા, કોમ્પ્યુટરના બાયોડેટા હતા, એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા, અહીંયા મારે ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે રહેતા, એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો। એ ચોરી કરી અને મારા આખા દેશના જે કોન્ટેક્ટો હતા, બીટીપીના હતા, મારું સંગઠન હતું, બીટીએસ સંગઠન હતું, એના ડેટા ચોરીને એણે બધા માણસોને કોન્ટેક્ટ કરી અને આ બીટીપીને તોડવાનું કામ કર્યું। અને ચૈતર વસાવા જ્યારે આ બધી વસ્તુ કરી રહ્યા છે, એ આમ આદમી પાર્ટીમાં જવાનું કારણ એણે જે અમે ટિકિટ એને નવયુવાનોને ચૈતર વસાવા એમ કહે કે મને ટિકિટ નથી આપી અત્યારે વિડીયોમાં। અરે ભાઈ, મેં 17માં જ્યારે ચૂંટાયો ધારાસભ્ય તરીકે, ત્યારે મેં જાહેરાત કરી હતી કે હું મહેશ વસાવા હવે ડેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાના, જેથી કરીને નવયુવાનોએ તૈયાર અહીં ગાડી થવું જોઈએ। ને એમાં ચૈતર વસાવા તૈયાર થયા, મારા પીએ હતા, મેં તૈયાર કર્યા એમને। તમે મનસુખભાઈના સ્ટેટમેન્ટ પર તમે જોઈ લો કે મનસુખભાઈ તો સાચું બોલે છે, એ મારી પાર્ટીના નથી, ભલે સાંસદ છે, પણ એણે કહે છે કે સંકલનની મિટિંગની અંદર પણ મહેશભાઈ સાથે બેસાડતા અને એને શીખવતા હતા